રાજન્સ વિદ્યાસંકુલ ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 2ના બાળકોનું હાર્દિક સ્વાગત છે. ચલો બાળકો, આજે આપણે સરળ અંગ્રેજી ભાગ 2નો અભ્યાસ કરીશું. બીજું સત્ર એટલે કે બીજા સત્રમાં આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ 55નો અભ્યાસ કરીશું. 55 થી 57. પેજ નંબર છે 29. ગયા વિડીયોમાં આપણે 53-54 યુનિટનો અભ્યાસ કરેલો. આ વખતે આપણે યુનિટ 55 થી 57નો અભ્યાસ કરીશું. તો બધા બાળકો સરળ અંગ્રેજી ભાગ 2 કાઢશે. યુનિટ 55. જો બાળકો, અહીંયા સૂચના આપેલી છે કે ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. આપણે જોઈએ છીએ કે અહીંયા અંગ્રેજીમાં ઉચ્ચાર લખેલા છે થાળી, તો તેનું ગુજરાતી છે. ગુજરાતીમાં આપણે થાળી કહીએ ને, જમવા બેસીએ તે થાળીને અંગ્રેજીમાં સ્પેલિંગ નહીં, ઉચ્ચાર શું કહેવાય? તો કે ડીશ. સ્પેલિંગ પૂછીએ તો DISH, ડીશ એટલે થાળી. વાટકો, તો એનો ઉચ્ચાર થશે બાઉલ. પતંગનો કાઇટ. પટ્ટાવાળો, તો તેનો ઉચ્ચાર થશે પ્યુન. છોકરી, તો છોકરીનો ઉચ્ચાર થશે ગર્લ. સાબુ, તો સાબુનો ઉચ્ચાર થશે શોપ, SOAP, શોપ. રાજાનો કિંગ. રાજાને અંગ્રેજીમાં શું કહેવાય? કિંગ. આપણે પત્તાની રમતમાં આવે છે ને, બાદશાહ. તિજોરી એટલે સેફ. દીવો, તો દીવાને અંગ્રેજીમાં લેમ્પ કહેવાય. માળો, તો માળાનું અંગ્રેજી નેસ્ટ. દડો, તો દડાનો અંગ્રેજી ઉચ્ચાર થશે બોલ. વીંટીનું રિંગ. પાંદડું લીફ. કૂવો વેલ. તાળો તો લોક. આગળ જોઈએ બાળકો, સ્ટાર. સ્ટારનું અંગ્રેજી આપેલું છે ઉચ્ચાર, તો સ્ટારનો આપણે અહીંયા ગુજરાતી અર્થ લખવાનો છે. યુનિટ 56માં સ્ટારનો ગુજરાતી અર્થ થશે તારો. તેનો સ્પેલિંગ પૂછ્યો હોય તો STAR થાય. અહીંયા આપણને ખાલી અર્થ પૂછ્યો છે, એટલે સ્પેલિંગ લખવાનું નથી, તેનો અર્થ લખવાનો છે, એટલે કે તેનું ગુજરાતી લખવાનું છે. લેમ્પ, લેમ્પનું દીવો. રિંગ, રિંગ એટલે વીંટી, આપણે આંગળીમાં પહેરીએ ને તે વીંટી. નેસ્ટ, નેસ્ટ એટલે માળો. બોલ, તો દડો. લીફ, પાંદડું. વેલ, વેલનું કૂવો. લોક, લોકનું તાળું. ડીશ, ડીશ એટલે થશે થાળી. કાઇટ, કાઇટ એટલે પતંગ. પ્યુન, તો પ્યુનનું થશે પટ્ટાવાળો. પટ્ટાવાળાનો અંગ્રેજી ઉચ્ચાર પ્યુન કહેવાય. સ્પેલિંગ પૂછ્યો હોય તો PEON, પ્યુન થાય. બાઉલ, બાઉલ એટલે વાટકો. આપણે જે જમવામાં વાટકો ને થાળી ઉપયોગ કરીએ ને તેવો વાટકો. ગર્લ, ગર્લ એટલે છોકરી. બોય એટલે છોકરો. શોપ, શોપ એટલે સાબુ થાય. સેફ, સેફ એટલે તિજોરી. આગળ જોઈએ બાળકો, તેની સૂચના આપેલી છે કે અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. જો બાળકો, પહેલાં સૂચના હોય ને તે પ્રમાણે લખવાનું હોય. અહીંયા આપણને શું કીધું છે? સ્પેલિંગ લખવાનો કીધો છે. ઉચ્ચાર આપેલો છે તો ઉચ્ચારનો સ્પેલિંગ લખવાનો છે. કિંગ, કિંગનું સ્પેલિંગ થશે KING, કિંગ એટલે રાજા. લેમ્પ, LAMP, લેમ્પ એટલે દીવો. LEF, લીફ એટલે થશે પાંદડું. નેસ્ટ, NEST,
નેક્સ્ટ એટલે માળો. ડીશ, DISH, ડીશ એટલે થશે થાળી. જમવા બેસીએ તે થાળી લઈએ ને, તે થાળી. લોક, LOCK, લોક એટલે થશે તાળું. પ્યુન, PEON, પ્યુન એટલે પટ્ટાવાળો. સેફ, SAFE, સેફ એટલે તિજોરી. બોલ, BALL, બોલ એટલે દડો. સ્ટાર, STAR, સ્ટાર એટલે તારો. આકાશમાં તારા ઉગે છે ને તેને અંગ્રેજીમાં સ્ટાર કહેવાય. રિંગ, RING, રિંગ એટલે થશે વીંટી. હાથમાં પહેરીએ ને આપણે તે વીંટી. બાઉલ, BOWL, બાઉલ, બાઉલ એટલે થશે વાટકો. સમજાઈ ગયું બાળકો? અહીંયા આપણું યુનિટ 57 પૂરું થાય છે. આવજો બાળકો.